સમગ્ર બનાવની ટૂંક વિગતની અંદર એવું છે કે કડી પોલીસ સ્ટેશનના આદુંદ્રા મુકામે સની પ્રવીણભાઈ રાવળને તારીખ 1/4ના રોજ એક વિડીયો કોલ આવે છે, જે એમના કૌટુંબિક શાળીનો હોય છે, જે ભણીતા હોય છે, અને એમને થોળ મુકામે બોલાવવામાં આવે છે. એમની સાથે એમને સંબંધ હતો અગાઉ પણ, જેના અનુસંધાનમાં સનીભાઈ ત્યાં જાય છે. ત્યારબાદ સનીભાઈ પરત ના આવતા ઘરના લોકો તપાસ કરતા એમને આવી હકીકત જણાય છે કે આ પરણિત શાળી સાથે સનીભાઈ થોળ મુકામે મળવા ગયેલા છે અને ત્યારબાદ પરત આવ્યા નથી. એ લોકો દ્વારા પરણિતા શાળીનો સંપર્ક કરી વધારે પૂછતા શાળી એવું જણાવે કે હા, થોળ મુકામે મેં સનીને બોલાવે, ત્યાં અમે નાસ્તો કરેલ. ત્યારબાદ અગાઉના પ્રેમ સંબંધનો વેમ રાખીને એમના પતિ અને જેઠ સાથે એક પિકઅપ ગાલાની અંદર સનીને લઈ જઈ અને અમારા ખેતરની વાડીમાં સીમમાં લાવેલા અને ત્યાં એને સમજાવી અને પછી એમના પતિ અને જેઠે એમને આદુંદ્રા મોકલી આપે છે અને હવે ભવિષ્યમાં તારે આની સાથે સંબંધ રાખવાનો નથી, એવી હકીકત જણાવે છે. ત્યારબાદ પણ પરિવારજનોને શરૂઆતમાં એવું લાગેલું કે આ બંને જણા ભાગી ગયેલા હોય, પરંતુ એમની સાડી મળેલ અને ન આવતા સની ન આવતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને જાણવા નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને વિવિધ ટીમ બનાવી અને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા. એની અંદર સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનની અંદરથી પણ આ જ પ્રકારની એક લાશ વળનવાળી મળી આવેલ એની જાણ થતાં પરિવારના સભ્યને લઈને ત્યાં જઈને તપાસ કરતા આ લાશ સનીની પરિવારજનોને ઓળખી બતાવી અને ત્યારબાદ એમની સાળીને ફરીથી પૂછપરછ કરાવતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા સાળીએ હકીકત જણાવી કે 1 તારીખે એમના પતિ, એમના જેઠ, પતિ રમેશભાઈ રાવળ, જેઠ જયંતિભાઈ રાવળ, તેમજ સુનિલભાઈ રાવળ, જે એમના ભત્રીજા છે, એમને સની અને આ સાળી સાથેના પ્રેમ સંબંધનો વેમ રાખી સનીને પાઠ ભણાવવા માટે થઈ પરણિતા મારફતે સનીને થોળ મુકામે બોલાવી ત્યારબાદ પિકઅપ ડાલાની અંદર બળજબરીપૂર્વક સનીને લઈ જઈ અને ખેતરમાં સીમમાં લઈ જઈ અને માર મારેલ છે, એવી હકીકત જણાતા બાકીના પતિ રમેશભાઈ રાવળ તેમજ જયંતિભાઈ રાવળને પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના એવી હતી કે 1 તારીખે પતિ રમેશભાઈ રાવળ, જેઠ જયંતિભાઈ રાવળ તેમજ સુનિલ રાવળે આ સનીભાઈને થોળ મુકામેથી બળજબરીપૂર્વક પિકઅપ ડાલામાં નાખી પોતાના ગામની સીમ સાંકળની સીમમાં માર મારી અને મૃત્યુ નિપજાવી તેમજ લાશના પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને કેનાલમાં ફેંકી એવી હકીકત જણાય છે. અત્યારે કડી પીઆઈ રબારીનાઓ તપાસ ચલાવી રહેલ છે. આરોપી હસ્તગત કરી લીધા છે, અટક કરી લીધા છે. અત્યારે આરોપી હસ્તગત કરેલા છે અને હથિયારની અંદર લાકડાના દંડાનો ઉપયોગ કરેલો એવું અપરાધીઓ જણાવે છે. સાથે જે પિકઅપ ડાલું નો આની અંદર ઉપયોગ થયો છે એ પિકઅપ ડાલું પણ એમને ધોઈ નાખેલું હતું, એ પણ પોલીસે કબજે કરેલું છે. હવે એફએસએલને સાથે રાખી સ્થળ વિઝિટ કરી વાહનની અંદર જેટલા પણ પુરાવા મળશે એ તમામ પુરાવા મેળવવામાં આવશે. પીએમ રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે, છતાં પણ અત્યારે જે આરોપી છે એ રીતની હકીકત જણાવે છે કે એ મૃત થતાં એને લાશ ફેંકી છે, છતાં પણ પીએમ રિપોર્ટ આવે એમાં વધારે વિગત જણાય છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ 3 આરોપીની હકીકત મળેલ છે, જેમાંથી 2 આરોપીને પોલીસે અટક કરી લીધા છે. એક આરોપી સુનિલભાઈ રાવળ અત્યારે ફરાર છે, જેને પણ પકડવા માટે ટીમ રવાના થયેલી છે, ઝડપથી પકડી